વડોદરા શહેર જ્યાં સાંજ પડતા જ કેટલીક કેમિકલ કંપનીઓ છોડી રહી છે ઝેરી ગેસ, જેને લઈને લોકો છે પરેશાન. શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ઉઠી છે ફરિયાદ. વડોદરાના છાણી, સમા, નિઝામપુરા, ગોરવા, બજવા સહિતના વિસ્તારમાં આ પ્રકારની ફરિયાદો ઉઠી છે. છેલ્લા 10 દિવસથી આ સમસ્યામાં ખૂબ જ વધારો થયો છે. નંદેસરી જીઆઈડીસીમાં 300થી વધુ કેમિકલ કંપનીઓ આવેલી છે, તો કોયલી, બાજવા, વડોદરાના સીમાડે પણ અનેક કંપનીઓ આવેલી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ નેતા વિપક્ષ અમીર રાવતે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી છે. અમીર રાવતના મતે આપણે વડોદરાને ભોપાલ બનતા રોકવું પડશે. અમને એવું લાગે છે કે કોઈ કંપની જે આજુબાજુ પેરીફેરીમાં જે હોય એમનો ગેસ ધીમી ભાગે છોડ્યા જ કરતી હોય છે, અને એ જનરલી રાતના ટાઈમે અને સાંજના ટાઈમે હોય છે. જીપીસીબી એમાં કંઈ કરતું હોય એવું લાગતું નથી. જ્યારે આ ઘટના બને છે, જાગૃત આગેવાનો, સામાજિક કાર્યકરો એની રજૂઆત કરતા હોય છે, પરંતુ એ જ્યારે રજૂઆત કરવામાં આવે એ ટાઈમે 2 થી 3 દિવસ પૂરતું એ બંધ થઈ જાય છે, અને પછી થોડાક દિવસોમાં પાછું ચાલુ થાય છે. રાતના અનુસંધાનમાં 10 વાગ્યા પછી એવો ગેસનું ઉત્પન્ન થાય છે, એનાથી લોકોને શહેરમાં આંખોની બળતરા તથા ગંભીર આદતો થાય એવું લાગી રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફો થાય છે. આનાથી કમ્પ્લેનો કરતાં કોઈ રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતો નથી. જીપીસીબીમાં બી રજૂઆત કરી છે. કાલે બી અમે જીપીસીબીમાં કમ્પ્લેન કરી, કમ્પ્લેન નંબર 4. અમારા પહેલાં એક નાગરિકે બી કમ્પ્લેન કરી છે, એમનો કમ્પ્લેન નંબર 2 હતો. એમની સાથે બી અમે વાત કરી. એ મહેસાણા નગર સાઈડના હતા, એટલે સમા વિસ્તારમાં બી આ જ દુર્ગંધ હતી. તો આ પ્રદૂષણ લોકોના શ્વાસ સાથેના ચેડા છે, અને ફક્ત અમુક ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફાયદો કરાવવા જે રીતના જીપીસીબી આંખ આડા કાન કરે છે. અમુક વખત કમ્પ્લેન કર્યાના અડધો જ કલાકમાં પ્રદૂષણ બંધ થઈ જાય, એટલે જીપીસીબીના અમુક ઓફિસર્સને માહિતી બી હોય છે કે ક્યાંથી આ પ્રદૂષિત હવા છોડવામાં આવે છે, એવું અમને લાગે છે.